મધર્સ ડોકમાં બા તરફથી આશીર્વાદ દઉં છું બધાને, અને બધાને યાદી છોકરા આજે મોહનથાળ બનાવું છું ને તો આ ઝીણો લોટ છે, પણ હું આમાં છે ને દૂધનો ને ઘીનો ધાબો દઈશ ને એટલે થોડો કરકરો થઈ જશે. આ ખાંડ છે, આ ચણાનો લોટ છે, આ બદામ પિસ્તા કાજુ છે, અને આ ઘી છે, અમૂલનું છે આ ઘી, આ દૂધ છે. હવે આનો છે ને હું ધાબો દઈશ, આનો ના કલર છે નાખવો હોય તો, અને લોટ ચાવીને રાખ્યો. અમારે બહુ આ કોઈ છે ને, હવે આ લોટ રાખ્યો છે આમાં મેં, અમારે બહુ કોઈ નથી આ મીઠું છોકરાઓને ફરસાણ. આ 3 થી 4 ચમચી, આ 3-4 ચમચી 5 ચમચી મેં લીધી છે. હવે આ ઘી છે, 1 જ ચમચી મોટી લઈ લઉં છું આ ધાબો દેવા માટે. હવે આને ગરમ કરી અને હું ધાબો દઈ દઈશ. આને ગરમ કરીશ અને પછી આ ચણાના લોટમાં નાખીને ધાબો દઈને 15 મિનિટ રાખી દઈશ. આ ઘીનો ને દૂધનો ધાબો દઈને 15 મિનિટ રાખી દઈશ એટલે કણી પડી જશે. આ મેં ધાબો દીધો હતો ને, હવે ચારી જા કણી પડી. કણીવાળો લોટ નહોતો આમાં, મોહનથાળમાં જાડો લોટ જોઈએ, જાડો લોટ નહોતો ને એટલે મેં આમ તો ધાબો તો દેવો જ પડે. અમારે મીઠાઈ છે ને બહુ નથી કોઈ ખાતું. મીઠાઈમાં છે ને કાજુ કતરી અને પેડા છોકરાઓ ખાય તો બસ. આ જો જાડો લોટ, પછી આવી રીતે કણીવાળો, મોહનથાળમાં કણીવાળો હોય, જાડો લોટ હોય, પણ એમાં એવું હતું કે જાડો લોટ હતો નહીં, આ કણીવાળો. અને તમે મોહનથાળમાં તમે ધાબો દો એટલે કણીવાળો લોટ થઈ જ જાય. હવે હું આને શેકી નાખીશ, આવી રીતે બ્રાઉન થાય ને ત્યાં લગી શેકીશ. તો હવે આ ચણાનો લોટ શેકું છું, જ્યાં કણી પડી છે આમાં બ્રાઉન હાવ થવો જોઈએ લોટ. મેં થોડોક છે ને કાજુ અને કિસમિસની અંદર નાખી દીધા છે. હું એવી રીતે જ બનાવું છું, કોઈ પણ વાનગી બનાવું ને એટલે હું અંદર થોડીક નાખી દઉં છું. અમે દૂધ નાખ્યું. હવે શેકાઈ ગયો છે હા સાવ. દૂધ આવ્યું એટલે કેવો ઉફાણો આવ્યો તરત છે. આ સરસ શેકાઈ ગયો છે, જો કણી પડી છે અને બ્રાઉન એકદમ થઈ ગયો છે. જાઓ એકદમ કણી પડી છે ને બ્રાઉન થઈ ગયો છે એકદમ સરસ. તાપ ઉપરથી જરાક મેં લઈ લીધો ને કરે બહુ થઈ ગયો. આ શેકાઈ ગયો છે, એકદમ બ્રાઉન શેક્યો છે. આમાં હું છે ને ચાસણી કરીશ, આમાં ચાસણી બનાવીશ, એના પ્રમાણમાં જ બનાવીશ ચાસણી. જાવો શેકાવો જોઈએ મોહનથાળ, એકદમ બ્રાઉન કલર થયો છે કણીવાળો. હવે આમાં હું ખાંડ નાખીશ, પાણી લઈ આવું પહેલાં. ખાંડ નાખી. હાલો આ છે ને અને ચાસણી આવવા દઈશ. અને આ કલર છે ને જો નાખવો તો નાખી શકો, ફરજિયાત નથી. આ ફ્રૂટ કલર છે કેસરી, થોડો કલર આવે. હવે આ ચાસણી આવવા દઈશ ત્યાં લગી ફેરવીશ.
જ્યાં ચાસણી બનાવું છું, હજી ચાસણી આવી નથી, હજી માઇલ છે. આ અડધા તારની ચાસણી છે, માઇલ કહેવાય એને, બહુ નથી. એટલે આ ચાસણી આવી જશે ને. હાલો હવે ચાસણી આવવાની તૈયારીમાં છે. ચાસણી આવી ગઈ છે હવે. આ થોડોક છે ને, જો આ ફ્રૂટ કલર નાખું છું અંદર, બહુ નહીં, થોડોક જ નાખું છું, કારણ કે આને એમનામાં કલર હાલે. હવે આને હલાવીશ, હમણાં ઘાટું થઈ જશે. જે આવી રીતે અંદર થોડોક સૂકો મેવો નાખી દીધો છે, થોડોક બહાર રહેશે, નાખ્યો છે, પણ બહુ પછી કલર ન ગમે. ચાસણીમાં નાખી દેવાય એવું નથી. હવે જામી જશે ને એટલે બતાવો, હમણાં થોડોક ગેસ ઉપર રાખવો પડશે. જ્યાં તરિયું મૂકી દીધું ને એટલે એ બની ગયું. હવે આને છે ને જામવા દેવો પડશે થોડીક વાર. આ મોહનથાળ છે હો, અને આને 3-4 કલાક 3 કલાક તો એને આ ઠરશે ને એટલે એકદમ સરસ થઈ જશે. આ એક ગ્લાસ જામવા તો માંડ્યો છે. તો છોકરાઓ જોવા મારો મોહનથાળ કેવો લાગ્યો, તમને આજે લાઈવ બતાવ્યું, સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હાલો આજે વહેલો, હજી તો આ રક્ષાબંધન તો હજી વાર છે, છતાંય મેં વહેલો મોહનથાળ બનાવ્યો છે, કારણ કે અમારે કાંઈક ને મીઠાઈ જોઈએ કાંઈક, એટલે આજે આ મોહનથાળ બનાવીને હજી વચ્ચે તો રક્ષાબંધનનું તો હું બનાવીશ જ. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારો મોહનથાળ કેવો લાગ્યો, આ થોડોક ઠરશે ને પછી તમારે જેવા કટકા પાડવા હોય એટલે તમે બહુ ઝાઝા દરે કટકા પાડી શકો, પાતળા બનાવી શકો, પણ આટલા 2-2.5 ઇંચના તો કટકા હોય જ. પણ આ મેં છે ને ઝાઝો નથી કર્યો, કારણ કે છોકરા આવું મીઠાઈ ઓછું ખાય. કાજુ કતરી અને એ પેડા ખાય છે ને, એ માવાના પેડા ખાય છે, જામજોધપુરના માવાના પેડા આવે જામજોધપુરના. એ અમારા અહીં વિકાસે મળે છે, રામેશ્વર નગર બાજુ. અમે ત્યાંથી પેડા લઈ આવી, કારણ કે છોકરા દૂધના પેડા નથી ખાતા, એ માવાના. એ અલગ હોય, દૂધના અલગ હોય ને માવાનો. તો માવો છે ને દૂધમાંથી જ બને છે, છતાંય લાઇટ કલરના પેડા હોય, વ્હાઈટ ન હોય. તો જો અમારા મોહનથાળ સારો લાગે તો લાઈક જરૂર કરજો અને સપોર્ટ કરજો, અને મારો વિડીયો શેર કરજો. ભાઈ બચ્ચો જો આ કટકા કર્યા છે, આ બધા મેં કટકા બનાવ્યા છે સરસ. જો આ બધાય હે ને મોહનથાળના સરસ કટકા થઈ ગયા છે, હાઈ ક્લાસ.